વાત કરીએ તો વડોદરામાં કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગલોઝ વચ્ચેથી પસાર થતી વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હતો। આ સ્લેબ ધરાશાયી થતા કાંસની બાજુમાં આવેલ મકાન માલિકને નોટિસ આપી મકાન ખાલી કરાવવામાં આવ્યું છે। જ્યારે ઓડનગરમાં વરસાદી કાંસ પર શ્રી બાલાજી ગ્રુપના બિલ્ડર દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો છે, તેમજ કોર્પોરેશનમાં વરસાદી કાંસને નકશામાં રોડ બતાવી રજા ચિઠ્ઠી મેળવી બાંધકામ કરી લેવામાં આવ્યું છે। જેના લીધે વરસાદી કાંસ પુરાઈ જતા પૂર્વ વિસ્તારમાં 25 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે। નજીવા વરસાદે વડોદરા થઈ જાય છે વેનિશ। વડોદરા શહેરમાં પહેલા કુદરતી કાંસો હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ કાંસો પર દબાણ કરવાની પરમિશન આપી દીધી। મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે રાજીવનગર ઓડનગર કાંસ પર। આપ જોઈ શકો છો કે આ તત્કાલીન કમિશનર ડોક્ટર વિનોદ રાવ પર જેમને ગુજરાતના સિનિયર ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા કે અહીંયા એમને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ કુદરતી કાંસને રોડ બનાવી દે અને આ બિલ્ડિંગને મંજૂરી આપી દીધી છે। બાલાજી અગોરા બિલ્ડરને મંજૂરી આપી દીધી અને આના લીધે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતું થઈ ગયું। આપણી સાથે પૂર્વ કાઉન્સિલર છે, એમની સાથે એમને પૂછ્યું, શું કહો છો, ભ્રષ્ટ તંત્રએ ભ્રષ્ટાચાર કર્યો અને પૂર્વ વિસ્તાર પાણીમાં બેસી ગયું। આ જે રાજીવનગર ઓડનગરની કાંસ છે એ રોડમાં બની ગઈ, શું છે તમારું મંતવ્ય? આપણા ધારાસભ્ય છે એ ગાડી જે અત્યારે 7 થી 8 ટર્મના ધારાસભ્ય છે, એમને બી આનો વિરોધ કર્યો હતો જે તે સમયે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કમિશનરને એને સીધો આક્ષેપ કરેલો વિનોદ રાવ પર। મારું એવું કેવું છે કે આજે આજવાથી સીધી આવતી ખોડિયારનગરની કાંસ છે અને એ કાંસ ન્યૂ વીઆઈપી રોડ થઈને વાડી થઈને જાંબા નદીમાં જઈ રહી છે। જે રીતના પાછળના ગરીબ લોકોના મકાનોને તમે નોટિસ આપી છે કે કાંસને અડીને મકાનો બનેલા છે, પણ કાંસથી 20 ફૂટ દૂર મકાન બનેલા છે। આ કાંસને અડીને બિલ્ડિંગ બનેલી છે, તો આને બી નોટિસ આપવી જોઈએ। એટલે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના મતો લઈ અને બનેલી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને તો રંજાડે છે, પરંતુ આજે પણ અગોરા બાલાજીના કદમોમાં સરનોમાં વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટ ટાઉન પ્લાનિંગ વિભાગ છે। આશા રાખીએ કે આ ગેરકાયદેસર પણ દબાણ દૂર કરી અને પૂર્વ વિસ્તારને ડૂબતું બચાવે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।